પોરબંદરના નરસણ ટેકરી નજીક રેલવે ફાટક કાયમી બંધ કરી દેવામાં આવતા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। નરસણ ટેકરીથી આશાપુરા અને જીઆઈડીસી તરફ જતા રસ્તે આવેલ રેલવે ફાટકને કાયમી બંધ કરી દેવામાં આવ્યું છે। રેલવે દ્વારા આ ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે સ્થાનિકોએ આ બાબતે રેલવે તંત્રને રજૂઆત પણ કરી હતી, તો કોંગ્રેસે આ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। આજે કોંગ્રેસ દ્વારા આ રેલવે ફાટક બંધ કરી દેવાના નિર્ણયને લઈ અને ફાટક નજીક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। આજ રોજ રેલવે તંત્ર દ્વારા જે છેલ્લા 8 દિવસથી આ ફાટક બંધ કરવાની જે કાર્યવાહી ચાલુ હોય અને સ્થાનિક લોકોની જે પરેશાની હોય તેના વિશે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે। અને અમે રેલવેને અને નગરપાલિકાને કહીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કામ કરો છો એ પ્રજાના સુવિધા માટે કરો છો કે પ્રજાના દુવિધા માટે કરો છો? આ રેલવે ફાટક બંધ કરવાથી નાના મોટા જે કંઈ વૃદ્ધ છે, કોઈ માણસોને જાવર માટેના બહુ મોટી તકલીફ પડતી હોય, એટલે અમે રેલવે તંત્રને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે વાહન બંધ કરો, તમને વાંધો નથી, પણ આમ જનતા ચાલી શકે એવો રસ્તો કરો, એવી અમારી માંગણી છે। બીજી વાત એ છે કે ભાઈ જે નગરપાલિકા દ્વારા જે કંઈ બાયપાસ કરવામાં આવ્યું છે તે આપણે જોયું છે કે ત્યાં વાહન પણ ચાલી શકે તેમ નથી, અરજદારોને ચાલવા માટે તકલીફ પડે અને છેલ્લો 1.5 થી 2 કિલોમીટર જેવો ઘુમરો થાય છે। એટલે પ્રજાને આ સરકારને અમે રજૂઆત કે ભાઈ તમે પ્રજાને હિત કરવા માંગો છો કે અહિત કરવા માંગો? અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ પ્રજાને ઓછી મુસીબત પડે એવા તો પગલા તમે લ્યો। આજે અમે સમજીએ કે ભાઈ આ માલિકી રેલવેની છે, પણ રેલવે પણ પ્રજા માટે છે, એટલે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અને આ ફાટક ખુલ્લું કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પાર્ટી વતી આ ફાટક બંધ કરવાથી આંકડે દાખલા તરીકે રોકડી હનુમાનથી આ બધો વિસ્તાર છે, દાખલા તરીકે 15 થી 25,000 માણસોને અસર કરતા છે। આજે અમારો કાર્યક્રમ એ હતો કે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હોય કે ભાઈ આ રેલવેના ફાટક માટે તમે યોગ્ય કાર્યવાહી કરો, પણ અમારી વાત ધ્યાને લેવામાં ન આવતા અમે રસ્તા રોકોનું આંદોલન અમે કરેલ છે। તો આવનારા દિવસોની અંદર આની કાંઈક વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે। પોલીસે ઓછામાં ઓછા 25 થી 30 માણસોની અટકાયત કરશે। આ ઘટનામાં પોલીસે આંદોલન પર ઉતરેલા 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી।